ઘણા બધા મિત્રોને એવું છે કે સાહેબ બંધારણના કોન્સેપ્ટ ક્લિયર નથી, તો આજે આપણે એના માટે એંગ્લો ઇન્ડિયન વિશે જોઈએ. એંગ્લો ઇન્ડિયન શું છે? સૌથી પહેલાં તો ધ્યાન રાખો કે 1876માં ઓલ ઇન્ડિયા એંગ્લો ઇન્ડિયન એસોસિએશન જેવું તૂટકથી એક સંગઠન બન્યું, જે પછી 1926માં એક વ્યવસ્થિત સંગઠન સર હેનરી કિડનીએ બનાવ્યું. 1911માં સૌથી પહેલાં અંગ્રેજોએ સેન્સસ કરી. એ સેન્સસમાં 3 મુદ્દા ખાસ મૂક્યા. સૌથી પહેલાં તો મિશ્રિત બ્લડ હોવું જોઈએ. બીજી વાત એ કરી કે પિતા યુરોપિયન હોવું જોઈએ, યુરોપનો કોઈ પણ દેશ, ખાલી બ્રિટન નહીં. લોકોના મનમાં એવો કોન્સેપ્ટ છે કે ખાલી બ્રિટનના પિતા. અને ત્રીજી વાત એ કરી કે એમની સંતાનોની જે પણ રેખા થાય એ તમામ એંગ્લો ઇન્ડિયન ગણાશે. સમય જતાં 1941માં એંગ્લો ઇન્ડિયનની જનગણના બંધ થઈ ગઈ. 1947માં દેશ આઝાદ થયો. ત્યારે સંવિધાનમાં એંગ્લો ઇન્ડિયનના સંરક્ષણની જરૂર છે એવું જવાહરલાલ નહેરુના ખાસ મિત્ર હતા ફ્રેન્ક એન્થની, જે 8 વખત લોકસભામાં એઝ એ એંગ્લો ઇન્ડિયન નોમિનેશન થયા હતા. તો એ વખતે લગભગ વસ્તી 5 લાખની હતી, એટલે ઘણા બધાએ વિરોધ કર્યો. પણ છેલ્લે આપણે આર્ટિકલ 366 ક્લોઝ 2માં 10 વર્ષ માટે એક્સટેન્શન આપતા ગયા રિઝર્વેશનમાં. 366 સબ ક્લોઝ 2માં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. એક વાત, પિતા, દાદા કે પરદાદા યુરોપિયન મૂળના હોવા જોઈએ. બીજી વાત એ કરી કે માતા અને પિતા સ્થાયી રૂપથી ભારતમાં વસવાટ કરતા હોવા જોઈએ. અને ત્રીજી વાત એ કરી કે એનો જન્મ ભારતમાં થયો હોય છે. આવી રીતે આપણે લોકસભામાં આર્ટિકલ 331 લોકસભામાં પ્રેસિડેન્ટ સ્ત્રી ડાયરેક્ટ 2 જણાનું નોમિનેશન કરી શકે. એમાં પ્રેસિડેન્ટ સાહેબને લાગવું જોઈએ કે લોકસભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કરનારું કોઈ નથી. અને વિધાનસભામાં આર્ટિકલ 333માં ગવર્નર સાહેબને 2 વસ્તુ ખાસ લખવી જોઈએ. સૌથી પહેલી વાત એ કે મારા રાજ્યમાં એંગ્લો ઇન્ડિયનની વસ્તી છે, અને બીજી વાત એ કે મારા રાજ્યમાં એંગ્લો ઇન્ડિયનનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનારું કોઈ નથી. તો વિધાનસભામાં 1 સીટ અને લોકસભામાં 2 સીટ ડાયરેક્ટ નોમિનેશન થાય. પ્રશ્ન એ થાય કે નોમિનેશન થઈ ગયું તો પછી શું આ જે તે એંગ્લો ઇન્ડિયન એમપી હોય એ કોઈ પાર્ટી જોઈન કરી શકે? તો હા, 6 મહિનાની અંદર એ પાર્ટી જોઈન કરી શકે. પણ જે પણ પાર્ટી જોઈન કરી એના વિહિપ એટલે કે સચેતક જેમ કે એ રીતે એમણે કામ કરવું જોઈએ. વિહિપ શું કહેવાય એના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યારબાદ આપણે જોયું કે વિધાનસભા અને લોકસભા બંનેમાં નોમિનેશન આપણે એંગ્લો ઇન્ડિયન માટે કર્યું. 2019માં ભારત સરકારને એવું લાગ્યું કે હવે એંગ્લો ઇન્ડિયનની સીટની લોકસભા અને વિધાનસભામાં જરૂર નથી, એટલે આપણે 104મો કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ લાયા, જે 2020થી લાગુ પડે. એમાં આપણે SC, ST અને એંગ્લો ઇન્ડિયનની વિધાનસભા અને લોકસભામાં આરક્ષિત સીટો આપતા હતા. અમે SC, STની સીટ 10 વર્ષ માટે ચાલુ રાખવામાં આવી, પણ એંગ્લો ઇન્ડિયનની સીટ 2 કારણથી નોમિનેશન બંધ કરવામાં આવ્યું. સૌથી મોટું કારણ એ આપ્યું કે હવે એંગ્લો ઇન્ડિયન સમાજ છે ભારતમાં વળી ગયો છે. અને બીજું કારણ એ આપ્યું કે એંગ્લો ઇન્ડિયનની વસ્તી ખૂબ ઓછી છે. 2011નું સેન્સસ ભારત સરકારે ધ્યાનમાં રાખ્યું. 2011ના સેન્સસમાં ખાલી 296 જણાએ ધર્મના કોલમની જગ્યાએ એંગ્લો ઇન્ડિયન લખ્યું હતું. જોકે એંગ્લો ઇન્ડિયન એસોસિએશનનું એવું કહેવું છે કે હાલ ભારતમાં 5 થી 6 લાખ એંગ્લો ઇન્ડિયન છે. હાલના પ્રેસિડેન્ટ છે બેરી ઓબ્રિયન, એમનું કહેવું છે કે 5 લાખથી વધારે એંગ્લો ઇન્ડિયન છે ને એંગ્લો ઇન્ડિયનને ફરીથી પ્રતિનિધિત્વ મળવું જોઈએ. બીજી વાત ખાસ એ પરીક્ષામાં કન્ફ્યુઝ થાય કે પ્રેસિડેન્ટનું ઇલેક્શન હોય તો શું આ એંગ્લો ઇન્ડિયન ભાગ લઈ શકે? ના, એંગ્લો ઇન્ડિયન ભાગ ના લઈ શકે. કેમ ના લઈ શકે? માની લો પ્રેસિડેન્ટ બીજા ટર્મ માટે પ્રેસિડેન્ટ બનવા માટેની દોડમાં હોય તો એ પ્રેસિડેન્ટ સાહેબે જ 2 એંગ્લો ઇન્ડિયનનું નોમિનેશન કર્યું હોય તો એ પ્રેસિડેન્ટ સાહેબના તરફેણમાં પક્ષ આપવાના છે. પરંતુ પ્રેસિડેન્ટ સાહેબનું ઇમ્પીચમેન્ટ જ્યારે થતું હોય ત્યારે આ 2 લોકસભાના એંગ્લો ઇન્ડિયન સભ્યો ભાગ લઈ શકે છે. આ ખાસથી તમારે ધ્યાન રાખવા જેવું. આટલી બાબતો એંગ્લો ઇન્ડિયનમાં શીખવા જેવી છે, જે GPSC અને PSIના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા કામ આવશે. બાકી કોઈ પણ તમારામાં પ્રશ્નો હોય તો મને કોમેન્ટ્સ કરી શકો છો. અને બીજા પણ એવા ઇસ્યુઝ હોય કાં તો બંધારણના એવા વર્ડિક્સ હોય જેમાં ના ખબર પડતી હોય તો આપ મને કોન્ટેક્ટ કરી શકો છો. જય હિન્દ, જય ગુજરાત.